એક આટલી શુદ્ધતા મારી અંદર છે નહીં. હવે આ એ વ્યક્તિ કહી રહ્યો છે કે જેમાં એકેય દુર્ગુણ દેખાતો નથી. એ વ્યક્તિ આ શબ્દ કહી રહ્યો છે. ધર્મદાસ, હવે તમે ધર્મદાસને તો સમજી જ ગયા છો. એ ધર્મદાસ કહી રહ્યો છે કે જેણે બસ ભજન સિવાય કશું કર્યું નથી, જેણે બસ ફર્યો તો તીર્થોની યાત્રા કરી, સંતોને વંદન કર્યા, સંતોની સેવા કરી, અને એ ધર્મદાસ એવું કહે છે કે હું નખથી શિકા સુધી અપરાધથી ભરેલો છું. કે જેના જીવનમાં તમે જોવા જાઓ તો એકેય અપરાધ જોવા જ નથી મળતો, એ એમ કહી રહ્યો છે. આપણે એવું નથી કહી શકતા. એના માટે ઝૂકવું ને ઝૂકવાનું બધાને ન આવડે. જે ભક્તિના માર્ગે વળે ને એ ઝૂકી શકે, નહીં તો બધા એરંડા જેવા થઈ જાય, આમ એકદમ ટટ્ટા. વધારે ઝૂકવવા જઈએ ને તો તૂટી જાય, પણ કે ઝૂકે નહીં. અમે ઝૂકીએ નહીં, તૂટી જઈએ પણ ઝૂકીએ નહીં, એવા આકડ થઈને ઉભા રહે. આ ધર્મદાસ છે. એ ધર્મદાસ કહે છે, કીડી જૈસા મેં હું દાસા, પડા રહું ગુરુ ચરણો કે પાસા. બસ કે મને તો આટલું જ જોઈએ. બસ ગુરુ તમારી શરણ મળી જાય, પરમાત્મા તમારી શરણ મળી જાય, અને બસ હું તમારી શરણમાં પડ્યો રહું. કરું કશું કરું કે ન કરું, સાહેબના દરબારમાં જે પહોંચી જાય ને તો કે પડા રહું દરબાર મેં ધકા ધની કા ખાય, ન જાને કિસ રૂપ મેં ખુદ ધની હો જાય. એનું 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 એઠું જ ખાતો થઈ જાય ને, એના શરણમાં રહેતો થઈ જાય, પણ એને ક્યારે એના ભાગ્ય જાગે, ભાગ્ય ઉદય થાય, અને એ પોતે પરમાત્મા રૂપ થઈ જાય. એટલે સદગુરુ અહીંયા વાત કરે કે ત્રિગુણાતીત ભૂમિકામાં જ્યારે એ આવે ત્યારે એ પૂર્ણ પદને એ યોગી છે એ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ સદગુરુ જણાવતા કે નરકોયમ નૃદેહો સ્ત્રી પ્રત્યક્ષમ દુઃખ ભાજનમ જન્મ મૃત્યુ જરાગ્રસ્ત કથમ તત્પ્રપાક સુખી હંસા ગચ્છન્તિ દેહાન્તે લભન્તી ચ સુખમ બહુ લોકેસ્તિ પુષ્પવચ્છાયા ભોજનમ ચામૃતમ તથા તમ પ્રાપ્ય ભજન્તે યોપી શબ્દસારમ સુનિશ્ચલમ ચ શાંતિ શુદ્ધતા યાતિ વાયશો હંસતા તથા. સદગુરુ ત્યારબાદ ફરીથી એ જ વાત કરે છે કે જે નિયક્ષર શબ્દના ચિંતનમાં લાગી જાય એ પૂર્ણ આનંદને પ્રાપ્ત કરી શકે છે. અને એમાં અહીંયા સમજાવવા માટે યોગ વશિષ્ઠ રામાયણનું એક દ્રષ્ટાંત પણ આપ્યું છે કે રામજી વશિષ્ઠજીને એમ કહી રહ્યા છે કે મને આ શરીર બિલકુલ ગમતું નથી. યોગ વશિષ્ઠ રામાયણમાં રામજી એ વશિષ્ઠજીને કહી રહ્યા છે કે આ હાડકા ચામડાના ઢગલા રૂપ શરીર મને બિલકુલ ગમતું નથી. આ શરીરમાં રહી મને આ બધું કરવું બિલકુલ ગમતું નથી. મારે કરવું ભજન છે એ હું કરી શકતો નથી. યોગ વશિષ્ઠ રામાયણમાં રામજી અનેક શબ્દો સાથે કહી રહ્યા છે. શ્લોકો પણ અહીંયા છે, પણ શ્લોકોને અત્યારે હું એમાં જતો નથી, પરંતુ તમને સ્પષ્ટતા કરું છું. એ રામજી વશિષ્ઠજીને કહી રહ્યા છે કે આ જે શરીર છે ને, આ શરીરને જ્યારે મેં અંદરથી જોયું, જ્યારે આપે બતાવેલી સાધનાથી, જ્યારે એ સાધનાથી જ્યારે હું આને જોઉં છું, ત્યારે આની અંદર મને હાડકા ચામડા રુધિર અને એની જ બધી ગંધ દેખાયા કરે છે. અને એ ગંધમાં એ જે જીવાત્માને જે દુઃખ પડી રહ્યું છે એ દુઃખ મને જરાય વેઠાતું નથી. મને આ શરીર અત્યારે જ છોડી દેવાની ઈચ્છા થાય છે. આવું રામાયણનું દ્રષ્ટાંત મૂક્યું. ત્યાં વ્યાસજી પણ પુરાવે છે. વ્યાસજી કહે છે કે આ લોકો બધા એટલા બધા આમાં વ્યાપ્ત છે ને કે જો કદાચ આ શરીરમાંથી હાડકા ચામડા બહાર આવી જાય ને તો એ લોકો એને બરાબર પ્રેમથી સાચવે એમ છે. એને એમ પ્રેમથી એની તરફદારી કરે એવા છે. એવી ગંધને પણ એ લોકો સાચવી રાખે એમ છે. તો એને છોડવાની એને ઈચ્છા થતી. અને આપણને સાચું એવું જ છે. આપણને દેહ છોડવાની ઈચ્છા થાય ખરી? કદાચ તમને એમ પરમાત્મા આવીને કહે કે ચલો તને અમારી સાથે અમરલોક લઈ જઈએ, કેટલા તૈયાર થાય? કોઈ તૈયાર ન થાય. મનમાં ભાવ જાગે, કદાચ
0.0001% એમ થાય કદાચ અંદર ખૂણામાં ક્યાંક ભાવ જાગે કે ચલો સાહેબ લેવા આવ્યા છે તો નીકળી જઈએ. કોઈક એવો વિરલો પુરુષ નીકળે કે જેને ભાવ જાગે કે આપણે ચલો જતા રહીએ, સીધું સીધું જવાતું હોય તો શું વાંધો છે. બાકી તો આપણને બધાને ભાવ જાગે હજી આ કરવાનું, ઓલું કરવાનું, ઓલું કરવાનું છે, ઓલું કરવાનું. આપણે પરમાત્મા પાસે માગીએ ખરા, પણ એ આપણું લખેલો હિસાબ હોય ને એ માગીએ. પરમાત્મા કદાચ પ્રગટ થાય તો કહીએ કે જો મને ગાડી જોઈએ, બંગલો જોઈએ, ઘોડા જોઈએ, હાથી જોઈએ, આવું બધું માગીએ. હાથી ઘોડા ન માગીએ, એની જગ્યાએ બીજું કંઈક માગીએ. પણ હા, આપણે એ જ બધું પ્રકારનું, એ જ બધી આપણી માંગણી હોય. પણ ક્યારેય સાહેબ કહે સાચે કા કોઈ ગ્રાહક નહીં. સદગુરુ એક ભજનમાં કહે છે કે એસી હૈ દીવાની દુનિયા ભક્તિ ભાવ નહીં બૂझेगी, કોઈ આવે ધન કા મારા ભેટ રૂપૈયા દીજેજી. ऐसी है दीवानी दुनिया भक्ति भाव नहीं बूझेगी, कोई આવે બેટા માંગે, કોઈ આવે ધન કા મારા. સાહેબ કે કોઈ પણ આવે કંઈક ને કંઈક માગે છે, પણ સાચી વસ્તુ સાચે કા કોઈ ગ્રાહક નહીં. સાચી વસ્તુ તો કોઈ માગતું જ નથી. કોઈ એવું નથી કહેતું કે પ્રભુ અમને આમાંથી છોડાવી લો, એવી કોઈ માંગણી નથી કરતું. કોઈ એમ નથી કહેતું કે હું અહર્નિશ પ્રભુ તમારું ભજન કરતો રહું. આપણને આ સુંદર મજાનું શરીર મળ્યું, ક્યારેય તમે એના માટે પરમાત્માના ગુણાનુવાદ ગાયા? પરમાત્માનો આભાર માન્યો છે ક્યારેય કે આ સુંદર મજાનું શરીર તમે મને આપ્યું, એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ? ક્યારેય યાદ કરો, જન્મ્યા નાના હતા ત્યારથી મોટા થયા, અત્યારે જે કંઈ પણ આપણી ઉંમર થઈ 40, 50, 60, 70, 80, જ્યારે ક્યારેય પરમાત્માનો એવો આભાર માન્યો કે પ્રભુ તમે મને આ સુંદર મજાના હાથ આપ્યા, એના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સુંદર મજાનું મને જીવન આપ્યું, સુંદર મજાની આંખો આપી, સુંદર મજાનું નેત્ર, કાન, નાક, બધું જ મને સુંદર મજાનું આપ્યું. ક્યારેય એનો આભાર માન્યો? યાદ કરો જોઈએ. યાદ આવે છે? નહીં યાદ આવે. કારણ કે આપણે એવું ક્યારેય એને કીધું નથી. આપણે બીજું ઘણું બધું કીધું, જો મારે આ જોઈએ, ઓલું જોઈએ, ઓલું જોઈએ, ઓલું જોઈએ ને એટલે હું ભજન કરું છું, આ જોઈએ એટલે કરું છું. એવું તો આપણે ઘણું બધું કર્યું, પણ ક્યારેય આપણે એને આના માટે આભાર નથી માન્યો. અને આની કિંમત આપણે ખરેખર સમજીએ નથી શક્યા. મનુષ્ય દેહની કિંમત આપણે ખરેખર હજી સમજ્યા નથી. જો મનુષ્ય દેહની કિંમત સમજી જઈએ ને તો આપણને બધી જ ખાતરી થઈ જાય, પ્રતીતિ થઈ જાય. બધા જ શાસ્ત્રોમાં બધે જ ઠેકાણે એવું કહેવામાં આવે કે મનુષ્ય દેહ એ દેવોને પણ દુર્લભ છે, અને એને જો તમારે સાર્થક કરવો હોય તો કે આપણે તમે બધા ભજન કરી લ્યો, એવું કહેવામાં આવે. દેવોને પણ દુર્લભ એટલે કહેવામાં આવે કે એ લોકો ભજન નથી કરી શકતા. એટલે તો પણ આપણે એ સાંભળીએ ને એટલા સમય સુધી સારું લાગે. મેં પહેલાં કીધું, મસાણીઓ વૈરાગ જાગે, વૈરાગ હોય ત્યાર સુધી સારું લાગે, પણ પછી પાછા હતા એવા ને એવા, જે કરતા હોય એ જ કરવામાં લાગી જઈએ. અહીંયાથી ઊભા થઈએ ને એટલે કપડાં ખંચેરીએ. સાહેબે આમ કીધું તેમ કીધું તો ખુરશીઓમાં બેઠા છીએ, નહીં તો નીચે બેઠા હોય, કપડાં ખંચેરીએ. હતું બધું ત્યાંનું ત્યાં, મને કંઈ લાગ્યું નથી ને મેં કશું લીધું નથી. હું તો જે આવ્યો તો એવો ને એવો જવાનો છું ને એવો ને એવો જાઉં છું. એવા ને એવા આપણે જઈએ તો પછી આપણને કંઈ ફેર પડે? આવ્યા હતા એવા ને એવા જઈએ, અને લગભગ આ મૃત્યુલોકમાંથી બધા આવે ને એવા જ જાય છે. કશું કમાણી નથી કરતા, ઉલટાનું હતું એ બધું વાપરીને જાય છે. જે ભેગું કરેલું હતું એ વાપરીને જાય. એટલે સાહેબ સ્પષ્ટ કહે છે, 184 ભટક કે પહોપે અટકી આય, જો અબકી પાસા ના પડે તો ફિર 84 જાય. આ તમારી પાસે સમય છે. જો આ સમયમાં પાસો ન પાડી શક્યા તો મેં કાલે જ દ્રષ્ટાંત આપેલું, બોલા આંધળાનું દ્રષ્ટાંત આપેલું. જો આ સમયમાં પાસો નહીં પાડી શક્યા તો ફરીથી એ જ 84માં ભ્રમણ કરવું પડશે, અને એ ત્યાં સુધી ભ્રમણ કરવું પડશે જ્યાં સુધી ફરીથી એટલું સુકૃત એકત્ર નહીં થઈ જાય ત્યાં સુધી. કેટલું સુકૃત? તો મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય એટલું સુકૃત. અને કદાચ મનુષ્યનો દેહ પ્રાપ્ત પણ થઈ ગયો તો 84 લાખ ખાણીમાં એવું કહેવાય કે 4 લાખ પ્રકારની મનુષ્યની ખાણી છે. 4 લાખ પ્રકારના મનુષ્યો છે. અને જો પ્રકારના સમજવા હોય તો પછી મહાભારત વાંચવાનું. મહાભારત વાંચો એટલે કયા પ્રકારનો કેવો મનુષ્ય હોય તમને મળે, એમાં જોવા મળે. એમાં દુર્યોધન છે, શકુની છે, કર્ણ છે, કૃષ્ણ છે, અર્જુન છે, યુધિષ્ઠિર છે. તમારે તમારે જેવું પાત્ર જોવું હોય ને એવો પાત્ર મળી જાય. પછી તમને જે પાત્ર ગમે ને એ પાત્ર પ્રમાણે તમારે બનવાનો પ્રયત્ન કરવાનો. મહાભારતનું આટલું જ વિધાન છે.
મહાભારતનું આટલું જ વિધાન કે એના પાત્રો છે ને, એ પાત્રોના આધાર પર આપણે આપણો પાત્ર નક્કી કરી લેવાનું કે આપણે કયા પાત્ર છીએ. નહીં નક્કી થઈ ગયેલું છે બધાને? નક્કી કરી લેજો. મહાભારત વાંચો કે સાંભળો એટલે નક્કી કરી લેવું કે આપણે કયા પાત્ર છીએ. યુધિષ્ઠિર છીએ? કોઈ યુધિષ્ઠિર નથી. યુધિષ્ઠિર હોય તો એ રહ્યો હવામાં ચાલે, અધ્ધર ચાલે. અધ્ધર ચાલવાનું વિધાન એવું નથી કે હવામાં ઉડતો હોય, એવું વિધાન નથી. પણ એ દૂરથી જ એની પ્રકાશ, એનું દીપ છે એ અલગથી દેખાઈ આવે, અલગથી તરી આવે. એ એનું જે તેજ છે ને એને અલગ કરે છે જ્યારે કે એ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે. તો પછી કોણ છો? અર્જુન છો? કૃષ્ણ છો? કોણ છો? જાતે નક્કી કરી લેવું આપણા ગુણો કોની જોડે મેચ થાય છે. અને પછી નક્કી થઈ જાય ને તો પછી એનો અંતકાલ જોઈ લેવો, એનો અંત કેવી રીતે થયો. એનો અંત જેવી રીતે થયો ને એવી જ રીતે આપણો અંત થવાનો છે. અને યાદ રાખજો, કદાચ તમને અંતની ખબર પડી જાય ને તો કંઈ આપણે બદલી નથી શકતા. કદાચ તમને કોઈ કહી દે કે તમે ધાબા પરથી પડશો ને તમે પૂરા થઈ જશો, તો તમને એમ થાય કે તમે બદલી નાખો, હું ધાબા પર ચડું જ નહીં. તો આપણને એમ થાય ધાબા પર ચડું તો નીચે પડું ને, ધાબા પર ચડું જ નહીં તો પડું ક્યાંથી, અને પડું નહીં તો મરવું ક્યાંથી. આપણને એવું થાય. એક ભાઈ હતા, આ ભાઈને ઓલો ભાગ્ય લખવાવાળો વિધાતા એને મળી ગયો. રાતના સમયમાં નીકળતા હશે, વિધાતા જતો હશે તો એને મળી ગયો. અને એ વિધાતાને એને પૂછી લીધું. વિધાતાએ પૂછ્યું એને, બોલ તારે શું જોઈએ? હવે તું મને જોઈ જ ગયો છે તો બોલ. તો કે મને બીજું કંઈ નહીં જોઈતું, મારું મૃત્યુ એ મને જણાવી દો. કે જો તારું મૃત્યુ છે ને ક્યાં થશે એ તો હું નહીં જણાવું, કેવી રીતે થશે એ હું તને જણાવું. કેવી રીતે થશે? તો કે તારું મૃત્યુ છે ને નદીમાં ડૂબી જવાથી તારું મૃત્યુ થશે. બોલો કે નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થશે? પણ હું નદીમાં નાહું જ નહીં તો મૃત્યુ ક્યાંથી થાય? નદીમાં નાહવા જ ન જવું તો નદીની નજીકે ન જવું. નક્કી કરી લીધું. પણ ઉંમર થઈ, ધીરે 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 મોટો થયો, લગ્ન થયા, છોકરા થયા, છોકરાના છોકરા થયા, ભાઈ ઘરડા થયા. આટલા સુધી તેણે સાચવેલું. પણ આ ઘરડા થયા, છોકરાના છોકરા બહુ વાલા, છોકરાના છોકરા બહુ વાલા એટલે એ લોકો તીર્થાટનનું નક્કી થયું. એટલે ગયા હરિદ્વાર ને ઋષિકેશ ને ફરવા. ત્યાં ગંગાજી, ઓલા નક્કી હતું કે મારે નદીમાં નાહવાનું નથી, ગંગાજી જોડે મારે જવાનું નથી. પણ ઓલા છોકરાઓ જીદે ચડ્યા. છોકરાઓ કે નહીં, ગંગા સ્નાન તો કરવું જ પડે, અમારે ગંગાજીમાં નાહવા જવું છે. છોકરાઓને જીદ ને ઘરવાળાએ કીધું તમે નવરાત છો જાઓ. એટલે ભાઈ ઉપડ્યા, બંને છોકરાઓને લઈને ગંગા કિનારે બેઠા. છોકરાઓને કીધું જાઓ તમે નાહી લો, અહીંયા કિનારે જ બેઠો છું. છોકરાઓ નાહવા ગંગાજીમાં, છોકરાઓ ગંગાજીમાં નાહી રહ્યા છે. અને ગંગાજીમાં નાહતા નાહતા છોકરાઓ ડૂબવા લાગ્યા. એટલે છોકરાઓ બૂમો પાડવા લાગ્યા, બચાવો બચાવો બચાવો, બૂમો પાડે દાદાજી બચાવો. દાદા કિનારે બેઠા બેઠા બધું ભૂલી ગયા. અને બધું ભૂલીને સીધા ગંગાજીમાં કૂદકો માર્યો. છોકરા તો બચી ગયા પણ દાદા પાછા આવ્યા નહીં. કેમ? મૃત્યુ નિશ્ચિત હોય ને તો એને કોઈ ટાળી શકતું નથી. એટલે મૃત્યુ જે થવાનું એ તો થવાનું જ છે. અને એ ધર્મદાસજીને પણ સદગુરુ કહે કે વિધાન જે છે એ તો છે જ. અને એના પર જો મેખ મારવો હોય તો આપણે પહેલા જ દિવસે ચર્ચા થઈ ગઈ કે એને ગુરુનું આશ્રિત થઈ જવું પડે તો એના લેખ પર મેખ લાગી શકે. પણ એ પણ સમજી લેવું, લેખ પર મેઘ વાગે એનો અર્થ એવું નથી કે એનું મૃત્યુ પૂરું થઈ જાય, મૃત્યુ આવે જ નહીં. આ સૃષ્ટિ પર જે જન્મ ધારણ કરે ને એનું મૃત્યુ તો નિશ્ચિત છે, આજ નહીં તો કાલ જવું તો પડશે જ. પણ અકાળ મૃત્યુમાંથી એને બચાવી લેવામાં આવે, અકાલ મૃત્યુ એનું ન થાય અને એ એક માર્ગ પર આવી જાય. આ વિધાન સ્પષ્ટ છે. બાકી મૃત્યુ આ શરીરનું છે, એ જાણી લે કે મૃત્યુ મારું નથી, મૃત્યુ આ શરીરનું છે. અને હસતો હસતો મૃત્યુને ભેટે. ભલે આખું સમાજ, આખું પરિવાર એની પાછળ રોતો હોય. સોક્રેટિસનું જ્યારે મૃત્યુ થયું ને, સોક્રેટિસ એને ઝેર આપી દેવામાં આવેલું. ઝેર આપી દેવામાં આવેલું ને ખબર હતી કે હું મરવાનો જ છું. ઝેર પી લીધેલું એટલે મરવાનો નક્કી હતો. એ મરણ પથારીએ પડ્યો છે. હવે એને જે ચાહવાવાળા એને વીંટળાઈને પડે, બધાને ખબર એને ઝેર આપેલું છે. આ પડ્યો છે અને એ પડ્યો હસી રહ્યો છે. ઓલા બધા રોઈ રહ્યા છે, ઓલા બધા રોવે છે. ભાઈ ઓલો સોક્રેટિસ કહે છે કે તમે બધા રોવો છો શું કરવા? તો કે તમે મરી રહ્યા છો દુઃખ ન થાય? મૃત્યુને ભેટી રહ્યા છે દુઃખ તો થાય. એટલે કે પણ હું ક્યાં મરી રહ્યો છું? હું નથી મરતો. જો હું અહીંયા જ છું તમારી સામે, આ તમારી જોડે બોલું છું ને, તો હું નથી મરતો. પછી એ થોડી વાર રહીને કે જો હવે મારા હાથ પગ કામ નથી કરતા. વિષ્ણુ પ્રભાવ ધીરે ધીરે શરૂ થાય, વિષ્ણુ પ્રભાવ જેમ જેમ વધે એટલે એ સોક્રેટિસ કહે જો હાથ પગ મારા કામ નથી કરતા
પણ હું હજી જીવું છું, હું નથી મરતો. જો બોલું છું હું નથી મરતો, હું જીવું છું. ધીરે 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 પગ કે હવે કદાચ મારી કમર પણ હલનચલન નથી થઈ શકતું, એટલે મારી કમર પણ હવે કામ કરતી થઈ નથી, પણ યાદ રાખો હું હજી જીવું છું. પછી એ થોડી વાર રહીને કહે છે, હવે કદાચ થોડી વાર પછી મારા મોઢેથી અવાજ નીકળે ન નીકળે, અવાજ પણ બંધ થઈ જાય, પણ યાદ રાખજો હું મરતો નથી, મરે છે એ મારું આ શરીર છે. હું તમારી જોડે જ, તમારી વચ્ચે જ છું. તમે યાદ કરશો એટલે હું તમારે સન્મુખ પ્રગટ થઈ જઈશ. અને એમ કહેતો કહેતો એ હસતો હસતો મૃત્યુને ભેટી જાય છે. એટલે શરીર છે એ તો નાશવાન છે, આજ નહીં તો કાલ એ તો સમાહિત થઈ જ જવાનું છે. લોમશ જેવા ઋષિ હોય, કોઈ લોમશ જેવા ઋષિ, તો એ યુગો પર્યંત સુધી રાજ કરે, યુગો પર્યંત સુધી, જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી આ સૃષ્ટિ પર બન્યા રહે. પણ એમણે આ સૃષ્ટિ છોડીને તો જવું જ પડે. કોઈ ચિરંજીવી હોય, આ સૃષ્ટિમાં 7 ચિરંજીવી છે, એમાં આપણે હનુમાનજીને પણ ગણીએ, હનુમાનજી, અશ્વત્થામા, 7 ચિરંજીવીઓ છે. ચિરંજીવી હોય તો ચિરંજીવી પણ ક્યાર સુધી રહી શકે? જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી. એ પૃથ્વીનો નાશ થાય તો એનોય નાશ થાય, એનેય ફરીથી જવું પડે, આ લોક છોડીને એનેય જવું પડે. એટલે મૃત્યુ છે એ નિશ્ચિત છે, મૃત્યુને કોઈ રોકી શકે એમ નથી. એટલે એ મૃત્યુની ચિંતા આપણે કરવાની નથી. મરવાનું આજ નહીં તો કાલ છે જ, પણ જે કંઈ પણ થઈ શકે એ સુકૃત કર્મ કરી લેવાનું છે. એ ધર્મદાસજીને સદગુરુ ઉપદેશ આપે છે. અને પછી ધર્મદાસજીને કહે છે કે ધન્યો ચ પિતરો તસ્ય યો લભેદ હંસિતાજન કુલમ ચ મુક્તિ માયાતી શેકોતેર જન તરે તસ્ય ધન્યસ્તુ દેશસ્ય ગ્રામો ધન્ય ગૃહમ ચનુ વાસરા ધન્ય કાયેશુ ચિંતય નામ સારક. સદગુરુ ધર્મદાસજીને જણાવતા કહે છે કે જે સદગુરુના નામનમાં નિર્મગ્ન બને છે, એટલે જે સદગુરુના શબ્દનું ભજન કરતો રહે છે, સાહેબ કહે છે એના ભજનના પ્રતાપે એની 101 પેઢીને એનો લાભ થાય છે. સાહેબ એની 101 પેઢીની ચર્ચા કરે છે. 101 પેઢી એણે કરેલા ભજનનું ફળ ભોગવે છે, 101 પેઢી. અને એમાં એની 25 પેઢી માતાની, અહીંયા બધું એ પણ ઉલ્લેખ કરેલો છે કે એની 25 પેઢી માતાની, પિતાની 20 પેઢી, અને એવી રીતે એના પૂર્ણ પરિવારની પેઢીઓનું વર્ણન પણ છે કે એની પેઢીઓ 101 પેઢી સુધી એને એ લાભ એને મળતો રહે છે. એક જણો ભજન કરે ને, એ એક જણાના ભજનના પ્રતાપ કેટલાને લાભ મળે. અને આવું ને આવું આનાથી વિરોધી પણ છે, એ આમાં લખેલું નથી પણ હું તમને જણાવી દઉં. આનાથી વિરોધી એવું છે, જો એક કુમાર્ગે ચાલતો થાય ને, એક કુમાર્ગે ચાલે, એટલે સમજી લો કે એક રાક્ષસવત્તને ગ્રહણ કરે, એક રાક્ષસ કદાચ કુળમાં પેદા થાય તો એનું ફળ એની 101 પેઢી ભોગવે છે. હા, આમાં એવું નથી લખેલું પણ હું તમને એ પણ જણાવું, જ્યારે કોઈ પુણ્ય કરે છે તો જો પુણ્યમાં ભાગીદાર હોય ને તો પાપમાં પણ ભાગીદાર હોય. હા, બરાબર યાદ રાખો. એવું નથી કે પુણ્યમાં જ ભાગ મળે, કારણ કે પરમાત્માના નિયમો છે ને એ બધે સરખા જ લાગુ પડતા હોય. એટલે જ્યારે કોઈ પુણ્ય કરે છે, એક વ્યક્તિ સદગુરુના ભજનમાં નિર્મગ્ન બને, એક વ્યક્તિ અંતરમાં સદગુરુના નામને જગાડી લે, અંતરમાં, જેના અંતરમાં સદગુરુનું નામ પ્રગટ થઈ જાય એવો એક જ વ્યક્તિ હોય, તો એ એક વ્યક્તિ એવા નિકટતમ, સૌથી પહેલાં તો એના નિકટતમ, કારણ કે હમણાં જ અમારા બેને મને એક દિવસ પહેલાં પ્રશ્ન કરેલો. એ પ્રશ્ન એમ હતો કે રાણી ઇન્દ્રમતી રાણીએ તો ભજન કર્યું, સદગુરુની સેવા કરી, જે કંઈ પણ કર્યું, સદગુરુના ભજનમાં લીન રહી, અને એ પ્રતાપે એ તો સતલોકની અધિકારી બની, પણ રાજાએ શું કર્યું હતું? પણ રાજા છે ને, રાજાએ એને પૂર્ણ સમર્પિત રહ્યો હતો. એ વાત કોઈ આપણે નથી જાણતા કે રાજાએ, હવે એ રાજ પરિવારથી છે, અને આવો જ વિધાન એ મીરા જોડે પણ બન્યું છે, પણ મીરાને કોઈએ સપોર્ટ નથી કર્યો. મીરાએ રાજ પરિવારથી છે, અને રાણી ઇન્દ્રમતી, જૂનાગઢની રાણી ઇન્દ્રમતી રાજા ચંદ્રવિજયની ધર્મપત્ની છે. એ રાજા ચંદ્રવિજયની ધર્મપત્ની રાણી ઇન્દ્રમતી છે, એ રાણી છે, રાજ પરિવારથી છે, અને એ સંતોની સેવામાં લાગેલી છે. રોડ ઉપર જે કોઈ પણ સંત દેખાય ને, સંતની ખબર પડવી જોઈએ, સંત જતો દેખાય ને એને બોલાવે, એની પૂજા કરવા લાગે, એની ચરણ ધોઈ, એની ચરણ પખારી, ચરણામૃત લે, એની પૂજા અર્ચન કરે.
સદગુરુની પરમ ભક્ત છે, પણ એના રાજાએ ક્યારેય એનો વિરોધ કર્યો નથી. ચંદ્ર વિજય ક્યારેય એમ નથી કીધું કા. અને એ પાછો ચંદ્ર વિજય એક પત્ની વ્રતને પાળનાર છે. ચંદ્ર વિજય રાજાને એક જ રાણી છે, અને એ રાણી ઇન્દ્રમતી છે. એ ઇન્દ્રમતીને પૂર્ણ સમર્પણ હોય, સમર્પિત હોય, એ પ્રમાણેનું જીવન છે. ભજન નથી કરતો. ભજન તો એણે સાહેબનું ચિંતન ક્યાંય એવો ઉલ્લેખ નથી કે એણે સાહેબનું ચિંતન કર્યું હોય, ભજન કર્યું હોય. પણ એ રાણી ઇન્દ્રમતી સદગુરુને એમ કહે છે કે હું એકલી સતલોક નહીં જાઉં. જો સતલોક તમારે લઈ જ જવા હોય તો અમને બંને જણાને લઈ જવા પડશે. એકની ભક્તિથી બે જણા તરી જાય છે. અને એ જ વાત અહીંયા સદગુરુ કહે છે કે એની 101 પેઢી તરે એને લાભ તો મળે, 101 પેઢીને થોડોક લાભ તો મળે, પણ જો એ જે ભજન કરવાવાળો વ્યક્તિ છે ને, એ વ્યક્તિ નિર્ધારિત કરી લે કે મારી સાથે ભજનમાં મને આટલા તો પાકા સાથી છે. અચ્છા, પછી એ 101 પેઢીમાં ન પણ આવતા હોય ને તો પણ એ તરી જાય. હા, બસ એની ભાગીદારી જોઈએ. રાણી મીરાને આવો સાથ નથી મળ્યો, એટલે મીરા એકલી જ તરી છે. મીરાની જોડે કોઈ નથી. મીરા એકલી છે. એના રાજા બધા એના વિરોધમાં છે, અને એટલે એને રાજપાટ છોડી નાખવું પડ્યું છે. વિધાન સ્પષ્ટ છે, દેખાય છે. એને રાજકાજ બધું છોડી અને એને ઘર બાર બધું છોડી અને બહાર ભટકીને બધે ભટકવું પડે છે. ભટકીને ભજન કરે છે મીરા. અને રાણી ઇન્દ્રમતીને આવું નથી કરવું પડ્યું. રાણી ઇન્દ્રમતીને બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું એના રાજમહેલમાં રહેવા છતાં એ પરમાત્માના લોકમાં સદેહે જાય છે. રાણી ઇન્દ્રમતી સિરદાર સંત સુને સાજન. આપણે ગાઈએ છીએ આરતીના પદોમાં, એ રાણી ઇન્દ્રમતી સદેહે એટલે પાછો તમને કહું, આ ખોખા સાથે નહીં. પહેલાં મેં કીધું છે, આ ખોખા સાથે નહીં. આ ખોખાની લિમિટ હદ એ પૃથ્વી સુધીની જ છે. પૃથ્વી બહાર આ ખોખું ચાલે નહીં, આ ખોખું કામ લાગે નહીં. 5 તત્વ, અને એ 5 તત્વની ગતિ અમરલોકમાં નથી. આ પૃથ્વીની બહાર એની ગતિ નથી, વિધાન નથી. એટલે આ 5 તત્વનું નહીં, પરંતુ સૂક્ષ્મ શરીર એટલે જેને આપણે લિંગ દેહ કહીએ. 17 તત્વનો લિંગ દેહ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તત્વ અને 4 અંતસ્કરણ. ક્યાંક 4 છે, ક્યાંક મન બુદ્ધિ બેને જ લે છે. એમ 17 અને 4 ને લે તો 19. એ 19 તત્વનું સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીર અહીંથી ગમન કરે છે. અને એ સૂક્ષ્મ રાણી ઇન્દ્રમતી એટલે એનું શરીર છે. આ શરીર અહીંયા છે, હયાત છે, જીવિત છે. અને એ શરીરમાંથી સૂક્ષ્મ દેહને લઈ સાહેબ અમરલોકની યાત્રાએ રાણી ઇન્દ્રમતીને લઈ જાય છે. એને અમરલોકના દર્શન કરાવે છે. અને ત્યાં ઇન્દ્રમતી સામે પ્રસ્તાવ મૂકે છે કે તમારે અહીંયા રહેવાનું છે. ત્યારે ઇન્દ્રમતી એમ કહે છે, એટલું બધું જોઈ આશ્ચર્ય પામે, બધું જ ખરું, પણ એ ઇન્દ્રમતી એમ કહે છે કે મારા રાજાને હું જોડે લઈને આવીશ. જો તમારે નહીં આવવું હોય તો નહીં તો જો હજી તમને કાચું જણાતું હોય તો હજી હું ભજનમાં ત્યાં રહેવા હું તૈયાર છું, પણ હું એકલી નહીં આવું. એ રાણી ઇન્દ્રમતી સ્પષ્ટતા કરે છે. એટલે સદગુરુ કહે છે કે એની 71 પેઢીને એનો લાભ પ્રાપ્ત થાય છે. પછી ધર્મદાસજી ફરીથી પ્રશ્ન કરે છે કે શ્રુતમ તત્વત મુખાસ્મિન હંસાના ચૌતમમ સુખમ ઇદાની જ્ઞાન ગમ્યમ યત સ્વરૂપમ કથયમ પ્રભો ત્વય શ્રુતિસારોહી જનાનામ હિતકારકમ વિષયાલંપટ પ્રાણી યજ્ઞ જ્ઞાત્વા વિષયાંત્યજે. ધર્મદાસજીનો પ્રશ્ન છે. ધર્મદાસજી પૂછી રહ્યા છે કે સદગુરુ, આપે જે વાત કરી કે યોગી, હઠયોગી એ શબ્દના ચિંતનથી જ્યારે એ પરમ તેજને પ્રકાશને ભાળી એ અમરલોકનો યાત્રી બને છે, અને એ શબ્દમાં પરોવાયેલો રહીને અમરલોકનો યાત્રી બને છે. પરંતુ હવે મારે એ જાણવું છે કે જો કોઈ જ્ઞાન માર્ગને પોષે, એટલે જ્ઞાનને સમજે, જ્ઞાનને ભણે, જ્ઞાન અર્જિત કરે, અને પછી એ જ્ઞાનથી એ પરમલોક સુધી એને પહોંચવું હોય તો શું કરવું? એ જ્ઞાન માર્ગથી જો પરમલોક સુધી પહોંચવું હોય તો સાહેબ કહે છે કે ધર્મદાસ, આ તારો ખૂબ સારો પ્રશ્ન છે, તે જીવોના કલ્યાણ માટે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે. અને પછી સદગુરુ એને કહે છે કે પૃથ્વી જલ તેજાશી વાયુ રંભમેવ ચ પંચસુ પ્રબલમ તત્વમ વાયુ જાનિ ધર્મ ભો
अरुणो वासरूपो हि वायुषो सबलो बलः धीरो धीरश्च वायुश्च मोहो मोहस्तवे बुद्धो बुद्धश्च वायुश्च श्रवणाश्रवणे तथा जीवन्ति पवना लोके पवन पावनीकरः पवनः शार्भूधार पवनो धरणीधरः शिष्टते पवनो नारक स्थितेन निशाकरः। ધર્મદાસજીને સદગુરુ કબીર સાહેબ સમજાવતા કહે છે કે ધર્મદાસ, મનુષ્યનો દેહ 5 તત્વોથી બનેલો છે. આ 5 તત્વમાં જ્યારે કોઈ જ્ઞાનને સેવે છે તો જ્ઞાનને સેવેલો વ્યક્તિ એ પહેલાં જો એને અમરલોક જવું હોય તો એ 5 તત્વમાં પવનને એણે ધારિત કરવો પડે છે. પવન 5 તત્વોમાં સૌથી વધારેનો મહત્વનો તત્વ પવન છે. અને મેં તમને પહેલાં ચર્ચા કરી કે આ શરીરમાં આપણે જાણીએ છીએ કે આ શરીરમાં જલ તત્વ વધારે છે. આપણે બધા એમ માનીએ કે આ શરીરમાં પાણી વધારે છે, પણ આ શરીરમાં પાણી નહીં, હવા વધારે છે, વાયુ વધારે છે. સદગુરુ એવું કહે છે કે આ શરીરમાં વાયુનું પ્રમાણ વધારે છે. અને આ શરીરમાં વાયુથી જો કોઈ વાયુને સાધી લે, જ્ઞાન તત્વનો માર્ગી, જ્ઞાન માર્ગી જ્યારે જ્ઞાન એટલે પુસ્તકોનું અધ્યયન કરે, અધ્યયન કર્યા પછી એ પવનને સાધતા શીખે. અહીંયા એણે પહેલાં પવનને સાધવાનું છે. અને એના માટે સદગુરુ વર્ણન કરે કે આ સૃષ્ટિમાં જે કંઈ પણ લભે છે એ બધું પવનથી નભિત છે. એમાં સાહેબે બધાની વાત કરી છે, એમાં બધું ડિટેલમાં વાત કરેલી છે કે પવનથી જ આ વાદળ બંધાય છે, પવનથી વરસાદ થાય છે, પવનથી પૃથ્વી સ્તંભિત છે, પવનથી આપણે બધા જીવી રહ્યા છીએ. અને આપણું જે જીવન ચાલે છે તો એ જીવન ચાલવામાં પણ 5 પવન મુખ્ય છે. 5 પવન મુખ્ય છે અને 5 ગૌણ પણ છે. યાદ રાખજો, 5 પવન મુખ્ય છે. આ શરીરમાં કુલ 85 પવનોના આધાર પર આ શરીર ચાલે છે. આ શરીર 85 પવનોના આધારથી ચાલે છે. એ 85 પવનમાં 5 મુખ્ય પવન છે. 5 મુખ્ય પવનમાં શ્વાસા છે. શ્વાસા, અને એ જે શ્વાસા એને સૌથી મુખ્ય કહેવામાં આવ્યો કે શ્વાસાના આધારથી જ આપણું જીવન નભે છે. શ્વાસા લઈએ, શ્વાસા લેવાનું બંધ થઈ જાય પછી એની જીવન દોરી ત્યાં પૂરી થઈ જાય, ઊભી રહી જાય. શ્વાસા લેતો કોઈ બંધ થઈ જાય, જ્યારે સમાધિની અવસ્થામાં કોઈ જાય તો એ સુષુપ્ત થઈ જાય. શ્વાસા લેવાનું બંધ ન થાય, સુષુપ્ત થઈ જાય એટલે એનો શ્વાસા ધીમો થઈ જાય, પણ શ્વાસા લેવાનું ચાલુ હોય. અને એવી રીતે આ શરીરમાં છે ને, આપણે જે શ્વાસા લઈએ છીએ ને એ શ્વાસા હરેક દિવસના આપણને ગણતરી કરીને પ્રાપ્ત છે. એટલે દિવસના 21,600 એની ગણતરી છે. દિવસમાં 21,600 આપણને ગણતરી કરીને પ્રાપ્ત હોય. હવે આપણે કેટલા વાપરીએ એ આપણા હાથમાં છે. કેટલા આપણે વાપરી રહ્યા છીએ. કોઈક છે, કોઈ યોગી હોય તો 21,600ની જગ્યાએ 10,000માં કામ ચલાવી લે, શ્વાસાની બચત કરે. જ્યારે સમાધિમાં લાગેલો હોય, શ્વાસાની ગતિ સૂક્ષ્મ હોય એટલે શ્વાસા બહુ ઓછા વપરાય. પણ કોઈ આપણા જેવો ભોગી હોય તો એ 21,000ની જગ્યાએ 42,000, 50,000, લાખ એમ શ્વાસા વાપરી નાખે. અને જેટલા શ્વાસા વધારે વપરાય એટલું એનું જીવન ટૂંકું થાય. કલિયુગમાં પ્રમાણ તો છે કે 125 વર્ષનું એનું આયુષ્ય, પણ એની ગણતરી શ્વાસાનો આધાર. શ્વાસા એક દિવસના 21,600 એ આધાર પર, એ પણ જે મનુષ્યમાંથી જન્મ્યો છે એના માટે. આપણે પહેલાં ચર્ચા થઈ કે જે મનુષ્યની યોનિમાં જન્મ ધારણ કર્યો એના માટે આ શ્વાસાનું પ્રમાણ છે. એના માટે 125 વર્ષનું આયુષ્ય છે. અને એ મનુષ્યથી મનુષ્યની યોનિમાં આવ્યો છે તો એ મનુષ્યથી મનુષ્યની યોનિમાં આવેલો વ્યક્તિ જો 21,600 શ્વાસાનો પૂરેપૂરો એ પ્રમાણે સાચવીને ઉપયોગ કરે તો એ 100ની આસપાસ તો પહોંચી જ જાય. કારણ કે થોડાક શ્વાસા ઊંઘવામાં કદાચ થોડાક વધારે નીકળી ગયા, બાકી તો એ મૂળ ઠેકાણા સુધી 100 સુધી તો પહોંચી જ જાય. 125 ન પહોંચે તો કંઈ નહીં, 100ની આસપાસ તો પહોંચી જાય, વિધાન છે. પણ આપણે અત્યારે કોઈ પહોંચી નથી શકતા. એનું મૂળ કારણ છે કે આપણે એને સમજી અને વાપરવાનું સમજી નથી શક્યા. અને આપણે એને ડબલ, ત્રબલ, 4 ગણા વાપરી નાખીએ છીએ, ખર્ચી નાખીએ છીએ. અને પછી આપણે એને ભોગવવું પડે છે. આપણી ઉર્જાનો જે વ્યય થાય છે ને, એ ઉર્જા એક તો આજે આપણે બોલીએ, આ બોલવામાં પણ ઉર્જાનો વ્યય થાય. આંખો છે, આંખો પણ પાવરનો ઉપયોગ કરે. આંખો જોવે તો છે, એનું કામ જોવાનું છે,
પણ એ આંખો જ્યારે એ જોવે છે, નગર વગર કામની આંખો ફરફર કરે. મેં પહેલાં તમને કીધું હતું, પહેલા જ દિવસે ઓલા વાંદરાની વાત થયેલી ને, 3 વાંદરા ગાંધીજી કે 3 બંદર. આ 3 વાંદરાઓની વાત આપણે પહેલાં જ થઈ ગઈ કે બુરા દેખો, પણ અલા ભાઈ પહેલાં જોઈ લીધું, હવે ખબર પડી ગઈ. જોયું ત્યારે તો ખબર પડી કે આ ખોટું છે. હવે જોઈ જ લીધું તો પછી આંખો બંધ કરવાથી ફાયદો શું? જોયું ત્યારે તો ખબર પડે ને. જોઈએ સાચું સારું શું ખોટું શું, જોઈએ પછી ખબર પડી અને પછી આંખો બંધ કરીએ તો શું ફાયદો? હવે સાંભળવાનું, બુરા મત સુનો, ખોટું સાંભળવું નહીં, કાન બંધ કરીએ. પણ ત્યારે બંધ કરીએ, હવે કોઈ બોલી રહ્યો છે, હવે ખોટું બોલી રહ્યો છો, સાંભળ્યું પછી કાન બંધ કરીએ તો એનો શું મતલબ? સાંભળ્યા વગર ખબર શું પડે? બોલો સાચું બોલે છે ખોટું બોલે છે, સારું બોલે ખોટું બોલે, નક્કી કેવી રીતે કરવું?